તમારે જાણવું છે આઈએલટીએસમાં 8 બેન્ડ્સ કેવી રીતે આવે? નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જે વિદ્યાર્થીઓ પરદેશ ભણવા જવાની તૈયારી કરી રહ્યા છે એમના માટે અંગ્રેજીની પરીક્ષા એટલે કે આઈએલટીએસ આપવી ફરજિયાત છે. જો આ પરીક્ષામાં સારા બેન્ડ્સ આવે તો અને તો જ એને પોતાની ઈચ્છિત યુનિવર્સિટીમાં એટલે કે સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મળે. નહીંતર શું થાય કે પરદેશની નબળી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો પડે. હમણાં મેં આઈએલટીએસની એક્ઝામ આપી અને મારે એ એક્ઝામમાં 8 બેન્ડ્સ આવ્યા. આજે હું એવા તમામ વિદ્યાર્થીઓને 8 બેન્ડ્સનું સિક્રેટ કહેવાનો છું. તમારે જાણવું છે આઈએલટીએસમાં 8 બેન્ડ્સ કેવી રીતે આવે? પહેલી વાત, અંગ્રેજી ભાષાને આખી સમજવાની. આખી સમજવાની એટલે એમાં ટોટલ 7 વસ્તુ આવે. 7. આઈએલટીએસમાં તો 4 જ પૂછાય છે, પણ 4 સિવાયની 3 એવી બાબત છે કે જે આ 4 વસ્તુને અસર કરે છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓને આની ખબર નથી એટલે એનો ઉપયોગ કરી શકતા નથી એટલે એમને ટેલેન્ટ હોવા છતાં સારા બેન્ડ્સ આવતા નથી. તમે જાણો છો એ પ્રમાણે પહેલી વસ્તુ એ છે લિસનિંગ. આ પરીક્ષામાં તમે અંગ્રેજી સાંભળી અને સમજી શકો છો એ ચેક કરવામાં આવે અને એના માટે તમારે હેડફોન્સ દ્વારા પ્રી રેકોર્ડેડ કેટલાક કોન્વર્ઝેશન સાંભળવાના હોય છે અને એના આધારે સાંભળતી વખતે જ તમારે જવાબો પેપરમાં લખવાના હોય છે. આના માટે સાંભળવાની પ્રેક્ટિસ કરવી પડે એ તો તમે સૌ જાણો છો. એ પણ એવું સાંભળવું પડે જે બ્રિટિશ, ઓસ્ટ્રેલિયન, કેનેડિયન કે અમેરિકન એવા ઉચ્ચારણો જેમાં હોય એવા મૂવીઝ જોવા પડે, એવા ન્યૂઝ જોવા પડે. એ બધું તો તમે કરતા જ હો, પણ એ સિવાયની એક વાત છે. એ સિવાયની વાત છે તમારું ફોકસ. જ્યારે તમે સાંભળતા હો ત્યારે તમારું ધ્યાન સંપૂર્ણપણે એના એક શબ્દ, એના વાક્યો, એના વાક્ય સમૂહો પર હોય તો અને તો જ તમે સાચા જવાબ આપી શકો. આવું ત્યારે થાય કે જ્યારે તમારું ઓવરઓલ કોન્સન્ટ્રેશન સારું હોય. ઓવરઓલ કોન્સન્ટ્રેશન સારું ક્યારે હોય? જ્યારે તમે મોબાઈલના બંધાણી ન હો, જ્યારે તમે કોઈ સ્પોર્ટ્સ રમતા હો, જ્યારે તમે એકાગ્ર ચિત્તે નાનું મોટું મેડિટેશન કરતા હો. આવું થાય ત્યારે આપણો લિસનિંગનો સ્કોર ઊંચો જાય. મને ખ્યાલ છે આવું કોઈ કોચિંગ ક્લાસમાં શીખવાડવામાં આવતું નથી. બીજી વાત છે આઈએલટીએસમાં એ છે સ્પીકિંગની. હવે આપણે બધા જે ભારતમાં, ગુજરાતમાં રહીએ છીએ એટલે સહજ રીતે આપણી માતૃભાષાની અસર આપણા અંગ્રેજી ઉચ્ચારણો પર થતી હોય છે અને એ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને લાગુ પડે છે જેની માતૃભાષા અંગ્રેજી નથી એને. આમ છતાં જેમનું ગુજરાતી ઉચ્ચારણ શુદ્ધ હોય એમનું અંગ્રેજી ઉચ્ચારણ પણ સારું હોય છે. એટલે આપણા ચ, છ, શ, સ આ બધા ઉચ્ચારણો જો બરાબર હોય ગુજરાતીમાં તો એનાથી સ્પીકિંગમાં બહુ મોટી મદદ મળે છે. અંગ્રેજી બોલવું એટલે ઝડપથી બોલવું એવું નથી. અંગ્રેજી બોલવું એટલે એમાં અઘરા શબ્દો વાપરવા એવું પણ નથી. સહજ બોલવું એ જો તમે કરી શકો તો તમારે સ્પીકિંગમાં સારા માર્ક્સ આવશે. સહજ બોલવા માટે તમારે વારંવાર બોલવું પડશે
અને એવા લોકો સાથે બોલવું પડે કે જે લોકો વર્ષોથી અંગ્રેજી બોલે છે. એના માટે તમે ઘણી બધી પ્રવૃત્તિઓ, પ્રેક્ટિસ સેશન્સ એવું કરતા હશો. પણ આમાં યાદ એ રાખવાનું છે કે આમાં ગોખેલું કશું જ ચાલતું નથી. અને તમે ઇંગ્લિશ કેવું બોલો છો એનો બહુ મોટો આધાર તમે કેવું ઇંગ્લિશ સાંભળો છો એના પર છે. એટલે જે ઉત્તમ અંગ્રેજી સાંભળો તમે, અને એના માટે તમે ટેડ ટોક્સ યુટ્યુબ પર ટેડ ટોક્સ જોઈ શકો છો. એટલે તમને સાંભળવાની તો ટેવ પડશે, પણ સાથોસાથ અંગ્રેજી બોલવાની એક લઢણ છે, એક સ્ટાઇલ છે. તમે એમાં બોલો તો જ એ સહજ લાગે, નહીંતર એ એકદમ આર્ટિફિશિયલ લાગશે, એકદમ કૃત્રિમ લાગશે, અને ત્યાં આપણા માર્ક્સ કપાય છે. એટલે ઉચ્ચારણની શુદ્ધતા અને સહજતા આ બે એવી બાબતો છે જે તમને સ્પીકિંગમાં સારો એવો સ્કોર અપાવશે. ત્યાર પછી છે રીડિંગ. હવે આપણે ત્યાં અંગ્રેજી વાંચન એ ગુજરાતી મીડિયમમાં ભણતા હોય કે ઇંગ્લિશ મીડિયમમાં, એ સહજ ઓછું છે, ખૂબ ઓછું છે. આપણા કોલેજના વિદ્યાર્થીઓ ઇત્તર વાંચનમાં ખૂબ એટલે ખૂબ પાછળ છે. એટલે કોલેજ કર્યા પછી એને માસ્ટર્સ માટે પરદેશ ભણવાની ઈચ્છા થાય ત્યારે એ વાંચવાનું શરૂ કરે. ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હોય છે. એટલે રોજ સવારે ઉઠીને તમારે વિવિધ પ્રકારનું વાંચવું જોઈએ. એન્જિનિયરિંગ કરતા હો તો માત્ર એન્જિનિયરિંગ કે સાયન્સનું જ વાંચો તો તમારી વોકેબ્યુલરી, તમારું શબ્દભંડોળ એ માત્ર લિમિટેડ રહે. એ પછી તમારા બોલવામાં પણ રિફ્લેક્ટ થાય, તમારા લખવામાં પણ રિફ્લેક્ટ થાય, અને રીડિંગમાં તો થાય જ. તો શું વાંચવું જોઈએ? જો તમારે 8 બેન્ડ્સ લાવવા હોય તો મારી દૃષ્ટિએ તમારે રોજ સવારે ઉઠી અને 90 મિનિટ્સ ન્યૂઝ એનાલિસિસ વાંચવાના. એવા લખાણો ક્યાં મળશે? તો કેટલીક વસ્તુઓ અત્યારે તમારા ધ્યાન પર મૂકું છું. જો તમને જરૂરી લાગે તો તમે એ નોંધી પણ શકો છો, અથવા તો આ વિડીયોમાં તમે સાંભળીને ત્યારબાદ યાદ રાખીને એ ગૂગલ પર સર્ચ કરી શકો છો. ન્યૂઝ એનાલિસિસ માટેના સારા એવા પ્લેટફોર્મ્સ કેટલાક આ પ્રમાણે છે. scroll.in, બીજું છે ધ વાયર, WIRE, ત્રીજું છે માઇન્ડ ટૂલ્સ, ચોથું છે માઇન્ડ શિફ્ટ, પાંચમું છે ધ બિગ થિંક, નોટ થિંક, થિંક, THINK, બિગ થિંક, છઠ્ઠું છે બિગ પિક્ચર. ત્યારબાદ તમે વોશિંગ્ટન પોસ્ટ, ધ ટેલિગ્રાફ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ બધાના બ્લોગ્સ સબસ્ક્રાઈબ કરાવી શકો. આ જે પ્લેટફોર્મ્સ મેં અહીંયા વર્ણવ્યા એ બધા એવા છે કે જેમાં તમારે માત્ર તમારું ઈમેલ આઈડી નાખવાનું છે, અને રોજ તમારે આમાંથી 5-7 ઈમેલ આવશે. બસ રોજ સવારે ઉઠી અને 90 મિનિટ્સ આ વાંચો. વાંચો એટલે એક પણ શબ્દ એમાં એવો ના હોય કે જેનો તમને ઇંગ્લિશ સિનોનિમ ના આવડતો હોય. એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે તમારું રાઇટિંગ સેક્શન આવશે ત્યારે તમારે પેરાફ્રેઝિંગ કરવું પડશે. આ પેરાફ્રેઝિંગ માટે તમારી વોકેબ્યુલરી સમૃદ્ધ હોવી જોઈએ. બીજું શું થશે? તમારું રીડિંગ ડાયવર્સિફાઈડ થઈ જશે. IELTS એક્ઝામમાં રાઇટિંગમાં, સ્પીકિંગમાં, લિસનિંગમાં, રીડિંગ બધામાં લગભગ 8-10 વિષયો જ આવે છે. કયા છે 8-10 વિષયો? ટેકનોલોજી, હેલ્થ, એન્વાયરમેન્ટ, ક્રાઇમ, એજ્યુકેશન, ફિનાન્સ, વર્ક લાઈફ બેલેન્સ, રાઈટ? આવા કેટલાક વિષયો છે, એની આસપાસ બધું હોય છે. જો તમારે આમાંથી કોઈ પણ વિષય વિશે બોલવું હોય, લખવું હોય, તો તમારે આ વિષયની ટર્મિનોલોજી જોઈએ. સાદી ભાષામાં કહીએ તો મેડિકલ ફિલ્ડનું કશુંક બોલવું હોય, લખવું હોય, તો તમારે એવા શબ્દ બોલવા જોઈએ જે મૂળ એ ફિલ્ડના હોય, ત્યારે એ સહજ લાગે. જો એ ક્ષેત્રના ના હોય વર્ડ્સ તો આપણું જે ઇંગ્લિશ છે એ ફ્લેટ થઈ જાય, એન્ડ બટ એન્ડ સો.
એકદમ ફ્લેટ. તો એટલા માટે આ ડાયવર્સિફાઈડ રીડિંગ કરવું જરૂરી છે. આનો બીજો ફાયદો શું થાય છે કે રાઇટિંગમાં તમને ફ્રેશ સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ આમાંથી મળે છે, એકદમ સરસ. આપણે કોઈ દિવસ વિચાર્યું ન હોય કે વાક્ય આ રીતે પણ શરૂ થાય, તો આ ડાયવર્સિફાઈડ રીડિંગનો આ ફાયદો મળે છે. પણ મેં કહ્યું એમ, જો તમે માત્ર રીડિંગનો સ્કોર વધારવા માટે થઈને વાંચો તો એમ થતું નથી. રીડિંગને એક હેબિટ તરીકે ડેવલપ કરવી જોઈએ. જીવનની સમૃદ્ધિમાં વાંચન ખૂબ મદદ કરે છે. એવા ભાવ સાથે તમે વાંચો તો તમને IELTS સ્કોરમાં પણ બોનસ મળશે. ચોથું છે રાઇટિંગ. જેમ આપણું વાંચન ઓછું છે એના કરતાં 10 ગણું ઓછું આપણું રાઇટિંગ છે. અને એમાં પણ છેલ્લા વર્ષોમાં મોબાઈલ આવવાથી આપણે સૌ લખવાનું લગભગ બંધ કરી બેઠા છીએ. લખવાનું બંધ થાય એટલે વિચારવાનું બંધ થાય, અને જો વિચારવાનું બંધ થાય તો પછી આપણે સરસ વાંચી ના શકીએ, સરસ બોલી ના શકીએ, સાંભળવામાં આપણું ફોકસ ના રહે, લખવાનો તો સવાલ જ નથી. એટલા માટે થઈને તમારે લખવાની ખૂબ પ્રેક્ટિસ કરવી પડે. અને પ્રેક્ટિસ એ અર્થમાં કરવી પડે કે માત્ર IELTSનો એસે કે લેટર માટેની નહીં, પણ રાઇટિંગ ઇન જનરલ. રાઇટિંગ ટુ એક્સપ્રેસ યોરસેલ્ફ ક્લિયરલી એન્ડ પ્રિસાઇસલી. આ હેતુ માટે લખવાનું છે. તમે કેટલું સ્પષ્ટ લખી શકો છો. અને સ્પષ્ટ લખવું એટલે શું? જ્યાં જે શબ્દની જરૂર હોય ત્યાં એ જ શબ્દ સૂજે, એને ભળતો શબ્દ નહીં. જ્યાં વોચ છે ત્યાં વોચ, જ્યાં સી છે ત્યાં સી, જ્યાં લુક છે ત્યાં લુક, જ્યાં ઓબ્ઝર્વ છે ત્યાં ઓબ્ઝર્વ, જ્યાં પીપ છે ત્યાં પીપ. બધા જ દ્રષ્ટિને લગતા શબ્દો છે, પણ આ બધામાં જે ભેદરેખા છે એ તમે જાણો જ છો. તો આ રીતે લખવાથી તમારા વિચારો સિસ્ટમેટાઇઝ થશે. અને નિયમિત લખશો તો તમને આમ પણ ઘણી બધી વૈચારિક ક્લેરિટી આવશે. તો સ્પીકિંગ, લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ, આ 4 વિશે વાત કરી. વત્તા 3 મેં કહ્યું છે કે બીજી 3 બાબતો એવી છે કે જે તમારા ઓવરઓલ IELTSના સ્કોરને ખૂબ અસર કરે છે. તો 4 વત્તા 1, 5મી બાબત છે એ છે અંગ્રેજી ભાષાનો સાંસ્કૃતિક સંદર્ભ. યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધી કલ્ચરલ કોન્ટેક્સ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. તો શું થાય? અંગ્રેજી ભાષામાં રહેલા રૂઢિપ્રયોગો, કોલોક્યુઅલ યુસેજીસ, પ્રોવર્બ્સ, આ બધું એ કલ્ચરલ કોન્ટેક્સ્ટનો ભાગ છે. અને કેવી રીતે ખબર પડે તમને? તો તમારે બ્રિટિશ ફિલ્મો જોવી પડે, તમારે અમેરિકન ફિલ્મો જોવી પડે, સિરીઝ જોવી પડે. એનાથી સહજ એ તમને કોન્ટેક્સ, કે આ કોન્ટેક્સમાં આ વાત બોલાઈ હોય તો આનો અર્થ આવો થાય, અને જો કોન્ટેક્સ બદલાઈ જાય તો અર્થ એનો બદલાઈ જાય. આ તમને લિસનિંગમાં ખૂબ મદદ કરશે. એ સિવાય જે બાબત છે જે અંગ્રેજી ભાષાને સમજવામાં અને ઓવરઓલ તમારો IELTSનો સ્કોર સરસ કરી શકે, એ છે તમારું GK. હવે GKમાં આપણે ઘણી બધી વખત એવી રીતે થાપ ખાઈ જઈએ છીએ કે આપણને ખબર પડતી નથી કે ડોલર ક્યાં છે, પાઉન્ડ ક્યાં છે, કઈ જગ્યાએ શુડ છે, કઈ જગ્યાએ શેલ વપરાય છે. જિયોગ્રાફીમાં ક્યાં માઇલ્સમાં વાત થાય છે, ક્યાં કિલોમીટરમાં વાત થાય છે, ક્યાં ગેલન બોલાય છે, ક્યાં લીટર બોલાય છે, ક્યાં ગેસ બોલાય છે, ક્યાં પેટ્રોલ બોલાય છે. તો ઓવરઓલ આ બધા દેશ વિશે જ્યાં તમારે ભણવા જવું છે, અથવા તો ઇવન અધરવાઇઝ દુનિયામાં ક્યાં શું છે એનું બેસિક આપણને ખ્યાલ હોય તો આપણને ઓવરઓલ ઇંગ્લિશ ભાષા સાથે પનારો પાડવામાં મદદ મળતી હોય છે. 7મું અને છેલ્લું, અંગ્રેજી ભાષા એ એવી ભાષા છે જે ખૂબ ફ્લેક્સિબલ છે. એનો અર્થ એમ થાય કે આ ભાષાએ દુનિયાની વિવિધ ભાષાઓમાંથી ઘણા બધા શબ્દો લીધા છે. આફ્રિકન લેંગ્વેજીસમાંથી, હિન્દીમાંથી, ફ્રેન્ચમાંથી, ઇવન મેન્ડેરિયનમાંથી ઘણા બધા શબ્દો અત્યારે અંગ્રેજી ભાષામાં આવતા જાય છે. તો આપણે આ બધી ભાષાઓ, આ બધું જગત વિશે આપણી ઓવરઓલ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ જો વધારે હોય તો આ બધા દેશની આવી નાની નાની વાતો, ભાષાકીય વાતો આપણને
ખ્યાલ હોય તો આપણે આપણી અંગ્રેજીની અન્ડરસ્ટેન્ડિંગ એ સરસ કરી શકીએ. સરવાળે શું થશે કે તમે અંગ્રેજી ભાષાને તમે ધારો એવા કામ માટે વાપરી શકો. નહીંતર શું થાય કે અંગ્રેજી ભાષા એ તમને ખૂબ બાંધી રાખે. ખરેખર એવું છે નહીં. તમે જો અંગ્રેજી નવલકથાઓ, અંગ્રેજી ફિલ્મો એ બધું જો માણતા હો, એન્જોય કરતા હો, તો તમને ખ્યાલ આવશે કે આ તો કેટલું સરસ છે. અને તમને અંગ્રેજી આવડ્યું કે કેમ એ કેમ ખબર પડશે? તો જો તમે અંગ્રેજી ભાષામાં જોક્સ ક્રેક કરી શકો. તમે અંગ્રેજી ભાષામાં કોઈ જોક કહેતું હોય ને તમને હસતા આવડે, તમે હસી જાણો, તમે હસી પડો, તો સમજવાનું કે હા, આપણને હવે આ ભાષા આવડી છે. એના માટે ઇંગ્લિશ સ્ટેન્ડઅપ કોમેડિયન્સ એ તમને ખૂબ મદદ કરશે. મને લાગે છે કે તમે જે કંઈ પણ તૈયારી કરો છો એમાં આમાંની કોઈ વાત એ તમને પૂરક કંઈ મદદ કરી શકે તો એ આપણા સૌ માટે આનંદની વાત થશે. મને આશા છે આજની આ વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.